અનેક પ્રકારની લીલા ઠાકોરજી કરે. એકવાર યશોદાજીને થયું કે આ લાલન બધે માખણની ચોરી કરવા જાય, એમ ગોપીઓ બધી બહાનું લઈને ઉરાના આપવામાં આવે, તો મારા ઘરે આટલા આટલા ભંડાર ભર્યા છે, તો લાલન બીજે કેમ જઈને આરોગે છે? વિચાર કરતા થયું કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી બનાવે છે અને હું તો બીજા પાસે બનાવડાવું છું. લાવ એવું કરું કે મારા લાલન માટે આજે સામગ્રી હું પોતે સિદ્ધ કરું. અને આમ વિચાર કરી સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકવાર યશોદાજી આમ વિચાર કરી, એક ગોળી લીધી, દહીં પધરાવ્યું અને પોતે દધી મંથન કરવા લાગ્યા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ ખમ 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 દધી મંથન કરતા જાય અને દધી મંથન કરતા જાય અને મનમાં બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. શરીરથી સેવા અને મનથી સ્મરણ, આ બંને સાથે ચાલવા જોઈએ. અને દધી મંથન કરતા કરતા यशोदाजी प्रभुनी लीलाओं अवगाहन करे. लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाए. लालन के हमणा ने हमणा लोटो भरीने दूध मंगाओ, हमणा पीस. लोटो भरीने दूध लाया, एक घूट पीधो, बीजो घूट पीधो. ठाकोरजी ने थયું आ વધે છે કે નહીં ખબર કેમ પડે કે સામે અરીસો રાખો, દર્પણ રાખો. સામે અરીસો રાખ્યો, દર્પણ રાખ્યું. એક ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જુએ, પાછો એક ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. પાછા રડવા લાગ્યા પ્રભુ, અરે ચોટી તો બળી નહીં. यशोदा जी कहे लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी चोटी हो जाए. यशोदा जी मंथन करता जाए અને બાલ લીલાનું સ્મરણ કરતા. સોનાની પરાતમાં જલ ભર્યું, છત પર લઈ ગયા લાલન અને પરાત મૂકી તો ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. પ્રતિબિંબ પડ્યું તો લાલન ને બોલાવીને કહ્યું, લાલન અહીંયા આવ, લે ચંદ્રમા આ રહ્યો, રમ એની સાથે. અને પાણીમાં ચંદ્રમાને આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ કરતા કરતા થોડી વારમાં લાલન થાકી ગયા અને દૂધ પીને પોડી ગયા. યશોદાજી મંથન કરતા જાય અને બાલ લીલાનું સ્મરણ કરતી ગયા. બધી મંથન મૂકી દીધું. લાલનને ગોદમાં લઈને પયપાન કરાવવા લાગ્યા અને પયપાન કરાવવા લાગ્યા અને સામે જોયું કે દૂધ ઉભરાઈ રહ્યું છે, અગ્નિમાં પડી રહ્યું છે. એટલે લાલનને નીચે મૂકી અને દોડ્યા યશોદાજી દૂધ બચાવવા. લાલનને આવ્યો ક્રોધ, ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા જાય છે. ગયા ભંડારમાં બધા દહીં દૂધ બધું જ ફોડી નાખ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. દામોદર લીલાનું દર્શન આપણે બધા જ કરી રહ્યા છીએ. યશોદાજી જોયું કે લાલને બધું જ દહીં દૂધ ઢોળી નાખ્યું છે, ત્યારે થયું આ બધા જ ફરિયાદ કરતા પણ હું માનતી નહીં, પણ આજે મેં મારી આંખેથી જોયું છે. અને જ્યાં જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે, લાકડી લઈને યશોદાજી પાછળ દોડ્યા છે. આગળ લાલન, પાછળ પાછળ યશોદાજી થાક્યા અને નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું. ઠાકોરજી હાથમાં આવી ગયા, આજે તને નહીં છોડું. અને ખાંડણિયા સાથે પ્રભુને બાંધ્યા અને મંગાવ્યું દોરડું ગોપીઓ પાસે. જેટલું દોરડું લાવે 2 આંગળ નાનું પડે. પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી અહમતા અને મમતા છે તો પ્રભુ કેમ બંધાય? જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે તો પ્રભુ કેમ બંધાય? પણ જોયું કે દોરડું ગોપીઓ લાવ્યા એટલે ઠાકોરજી બંધાઈ ગયા. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈની મુક્તિનું કારણ હોય છે. યશોદાજી કામે લાગ્યા અને ખાંડણિયાને ખેંચતા ખેંચતા લાલન નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. યમલા અર્જુનના 2 વૃક્ષો હતા, વચ્ચેથી લાલન નીકળ્યા. પ્રભુ તો નીકળ્યા પણ ખાંડણિયું ફસાઈ ગયું ને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. અંદરથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રીવ. શ્રાપ લાગ્યો હતો, જડ થશો, ક્ષમા માંગી તો તમારો ઉદ્ધાર પ્રભુ કરશે. સ્તુતિ કરી, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મશુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. સુંદર સ્તુતિ કરી છે. આવા ઉત્પાત થતા ગોકુળમાં જોયા એટલે ઉપનંદે એમ કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. એટલે અહીંયાથી બધો જ સામાન ગાડામાં ભરી અને ચાલ્યા વૃંદાવન તરફ. અને ત્યાં જઈને ગામ વસાવ્યું. અનેક અસુરોના ઉદ્ધારની કથા આવી. મેં પહેલા જ કહ્યું 3 ક્રિયા પ્રભુ કરશે, 3 લીલા કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. એકવાર પ્રભુ વાછરડાઓને ચારી રહ્યા હતા, ત્યાં વત્સાસુર આવ્યો.
વાછરડાના રૂપમાં આવ્યો. બહારથી રૂપ સુંદર છે, અંદરથી મન કપટી છે. પ્રભુ એને એની આંખોથી ઓળખી ગયા. આંખો પણ મનુષ્યના મનનું દર્પણ હોય છે. ઓળખી ગયા અને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાય બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો યમુનાજીમાં. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિનું કોઈ વિરોધી શબ્દ હોય ને તો એ દંભ છે. જ્યાં દંભ આવે ત્યાં ભક્તિ જતી. સમાજને પ્રભાવિત કરવાની વૃત્તિ આપણી અંદર હોય છે, પ્રસન્ન કરવાની ઈચ્છા નથી હોતી. આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ એટલે જ થાકી જઈએ છીએ. બધાને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખે. અને ઘણા પ્રકારથી જ્યારે ધર્મસ્થાનોમાંથી પણ લોકોને ઇમ્પ્રેસ કરવાની વૃત્તિ વધી જાય ને, એ ધર્મ માટે સારું નથી. લોકોનું કલ્યાણ થાય, એનું ઉત્થાન થાય, એનો પ્રયાસ હોવો જોઈએ. આ બધા અમારા ચેલા થઈ જાય એનો પ્રયાસ ન હોવો જોઈએ. ઘણા તો કંઠી એવી છૂટતી લઈને ફરતા હોય, આવ્યું નહીં કે ગળામાં પહેરાય નહીં. ના, એની ભક્તની સાધના વધારો, એની ભક્તિ વધારો. જ્યારે સમાજમાં ધર્મક્ષેત્રમાં પણ વિશુદ્ધિ આવશે, પવિત્રતા જળવાય, એ ધર્મ સ્થાને બેસેલા લોકોની જવાબદારી છે. આપણા ધર્મસ્થાનો, આપણા મંદિરો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થાય તો ધોઈને ચોખ્ખો થઈ જશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે ચહેરા જોશો ચહેરાઓ કાળા જ લાગશે. કમથી કમ આપણા ધર્મ સ્થાનો વૈચારિક અને વ્યવહારિક પવિત્રતા એની જળવાયેલી રહે, એની જવાબદારી આપણા બધાની છે. લૌકિક યશ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ મેળવવાની દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, પણ લૌકિક મહેચ્છાઓને ધર્મનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે ન રાખો. એક જગ્યા બધા છોડી દો, એનું નામ છે ધર્મ, એનું નામ છે મંદિર, એનું નામ છે ગુરુસ્થાન. એ બધા સ્થાનોને લૌકિક યશ મેળવવા માટે ઉપયોગ ન કરો, નહીં તો લૌકિકતા સિવાય બીજું કંઈ નહીં મળે. આ બધા સ્થાનોની પવિત્રતા, અને પવિત્રતા એ કેવલ ચોખ્ખું કરી દેવાથી નથી થતી, એમાં આવનારાઓની મનની પવિત્રતા એ સ્થાનને પવિત્ર બનાવે છે. જ્યારે ત્યાં જાઓ ત્યારે મનમાં વિચારીને જાઓ, હું ભગવાન માટે અહીંયા આવ્યો છું, પ્રભુને મળવા માટે આવ્યો છું. પોતાના ચપ્પલ બહાર કાઢો ને, એની સાથે પોતાનું વ્યક્તિત્વ પણ બહાર કાઢીને જાઓ. વ્યક્તિત્વ બહાર કાઢો અને વૈષ્ણવતાને ભેગી લઈને અંદર જાઓ. અંદર તો એક વૈષ્ણવ જ જવો જોઈએ. એટલે જ ગોકુલનાથજીના પ્રસંગમાં આવે ને, અપરસમાં જતા હતા અને કોઈ અડી ગયું એમને, તો ગોકુલનાથજી પૂછ્યું તું કોણ છે? તો કે જયરાજ હું વૈષ્ણવ છું. ફરી પૂછ્યું તું કોણ છે? તો કે હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છે? તો કે હું વૈષ્ણવ છું. તો ગોકુલનાથજીએ કહ્યું મારી અપરસ નથી છોવાઈ ગઈ. જો એણે એમ કીધું હોત કે હું ફલાણો શેઠ છું, ફલાણો વ્યક્તિ છું, આ મારું નામ છે, તો મારી અપરસ છોવાઈ જાત. પણ વૈષ્ણવથી ઠાકોરજી ક્યારે છોવાતા નથી. જો વૈષ્ણવતા જ તમારો પરિચય હશે તો વ્યવહારના અપરસની આવશ્યકતા નહીં રહે. અપરસથી કેમ કોઈ આપણને અડે તો આપણે કેમ છોવાઈ જાય છે આપણી અપરસ? એનું કારણ, મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે કોઈ અડ્યો એટલે ના છોવાયા, પણ કોઈ અડ્યો એ ખબર પડી ને એટલે છોવાઈ ગયા. કારણ કે તમારું મન ભગવાનથી છૂટી વ્યક્તિમાં ગયું ને એટલે તમારી અપરસ છોવાઈ ગઈ. જો મન ઠાકોરજીમાં જ હોત તો ગમે તે અડી જાત તો છોવાત નહીં, પણ મન એનામાં ગયું એટલે છવાઈ જાય છે. તો અમુક સ્થાન, ભક્તિનો વિરોધી શબ્દ દંભ છે. આચાર્યો, મહાત્માઓ, મહાપુરુષો સરળ હોવા જોઈએ, સહજ હોવા જોઈએ. અને એ જ્યારે સમાજને ઇમ્પ્રેસ, પ્રભાવિત કરવાની વૃત્તિવાળા બને છે ત્યારે સમાજને નુકસાન. મોટા સ્થાન પર બેસેલા વ્યક્તિઓના મન બગડે ને તો એ સમાજને મોટું નુકસાન પહોંચાડે છે. એમની વૃત્તિ પવિત્ર બનેલી રહે એ જ રીતે શિષ્યોએ પણ જવું જોઈએ. જ્યારે એમની પાસે જનારા લોકો લૌકિક લઈને જાય છે ને ત્યારે સ્થાન અને વ્યક્તિ બંનેને લૌકિક બનાવી દે છે. અમુક સ્થાને નક્કી કરો, ત્યાં જ ગયા પછી, ત્યાં બેઠા પછી લૌકિક વિચાર, લૌકિક વાત કે લૌકિક વ્યવહાર નહીં કરો.